કૃષ્ણ જય માતાજી જો આજ તો હું ઘરે છું ને તો મેં કીધું અમારા ખામણામાં જો બહુ બધું થઈ ગયું છે. આ જો ને આ હું ઝાડવું તમે બધા કોમેન્ટ તો કરો અને વાવ્યું છે મેં લઈ આવી હતી પણ આમાં હું વાવ્યું સી કઈ દઈ નથી પડતી. જી હોય તમે કોમેન્ટ કરો છો નાનું શું કેવાય અમને ખબર નથી ક્યાં ખાલી વાવવાની જ ખબર પડે આ વેલ જો બહુ થઈ સાચો ને ચોમાસું આવી છે કાઢવી તો જો જ જો આમાં કઈ બાજુ સડી સી કઈ દઈ નથી પડતી. આ બધું સાફ સુફ કરવું જોઈએ આ બધા પછી આમાં પીરા ફૂલ આવે બહુ થઈ ગયું છે. કાઢી નાખો આને ઊભું થવું જોઈએ ને બદલે કુઈ ગયું બસ આગળ બધું કાપી નાખી આમાં ખડ થાય આપડે શું નાખતા હોય ને બધું સાણ ને એવું ન સારું લાગે બસ આ બધું કાઢવું પડે જો અમુક વિડિયો સાંજે નો બનાવ્યો કા બહાર વૈયા ગયા અચાનક ગયા બધા બહાર વિડિયા ક્યાંથી બનાવી કા સાહિત્ય આવ્યા મોડા પછી કઈ વિડીયો બનાવ્યો હાલ તો ક્યાંક જવાનું પ્લાન થઈ જાય કા નક્કી જ નથી રહેતું. જો આ કાઢી નાખી ને તો આ કઈક ઓછો કચરો રે આમાં આપડે કેટલું કાઢી નાખ્યું આ બહુ થાય છે કા ઓલું બાયું કે અમારા થાતું જ નથી તમારું પીરા ફૂલ અમારે જોતા છે. મેં કીધું પણ અમારા બાપા ઢગલા મોઢા થયું અમે થાકી ગયા કે કાઢી કાઢીને સાફ સુફ તો કરવું જ પડે પછી આ જો કાઢવું જ પડે બીજા ઝાડવા ને નુકસાન છે. થોડા જાજુ રખાય તો એટલું હોય બસ નકર આ ઓલું અડવી જો પાતરા પણ આ નથી થવા દેતું જો હવે થા જો ઝાડવા વાવવા પણ હવે કઈક પછી વાવી જ નિરાંતે ચોમાસું આવવા ટુકડા લઈ આવીશું. ઓલું દાંતેડું લાય તું બધું આમ પોસું કરી નાખે પાણી અંદર ઉતરે સાણ નાખ્યું છે. પીરા ફૂલ ના ઝાડવા કીધું વાવવા થોડા ખામણું બહુ ભરાઈ ગયું છે. આ જો અમે ઝાડવું આવ્યું છે અમારે જો તમે બધા કોમેન્ટ કરજો આ શું કેવાય આ શું હોય છે. હા વાવી તો ખબર પડે રોકાઈ ગયું એ તો લઈ જા લીધું આપડે જવું છે ને એક દી વિડીયો બનાવવા મસ્ત બગીચો હા હજી બે પડ્યા હા હજી બે કુંડા પડ્યા આપડે ઝાડવાનો શોખ છે એટલે વાવી છે. બરોબર હા એકદમ ઊભું થઈ જવાનું જોઈ જતું કારણ કે સાણ નાખ્યું ને સીધું ખામણું આખું ભરાઈ ગયું છે ને તો થોડુંક ધૂળ કાઢી નાખે અને આમ સેજ આમ કરવું જ પડે થોડાક દી એટલે આની અંદર થઈ ગયું હોય થઈ જાય સરખું ગુલાબ જો ગુલાબ માં કરી નકળી જ આવીશ આ જો નકરા મોરવા ઉગશે જો પાંદ ઓલા ખરસ જોઈ જવું પાણી નાખી છે લ કાઢી ને હા બહુ થાય જાય જ નહી થોડીક ધૂળકી જમા નાખી દે આપડે બસ લે આ થઈ ગયું ઝાડું
આ ઓલા પીરા ફૂલ ના ઝાડવા વાવવા છે ઈ નથી થતા. આ ઓલા હાર ના મેં નાખ્યા જ છે અહીંયા જો થઈ જાય. આમાં પાણી રેડીને મૂકી દઈએ. ઓર બાજુ કાઢવું કાઢ નાખો હે આ હોરી નાખ તો કરવો જોઈએ. પછી તો આમાં નળસ આપડે હાલવામ કા થઈ ગયું. જોઈ ખાલી નોલા કાપ્યા તો જોઈ સુગંધ તું તુલસમ કઈ નથી કરવું કે એ કાઢી નાખવું થોડું. બોલો કાતર લઈ આવેલો ગુલાબ કાપી નાખવું છે બધું ભેરા ભેર થઈ જાય. ઓર બાજુ લઈ લો આમ કીધું આઈ સોપું કરી નાખું ભેરા ભેર ઉપાડી ને. બીજું જો આમ સડ્યું સોલ બાજુ બે છે. આમ કઈક રહી છે ને તુલસા તો હાર નડો ઓછા હાલો આમાં પાણી રેડી દઈ. આ ક્યાં રાખીશું શેષ પાણી નાખવું. હા હું ઝાડવું કઈક બીજા કઈક સર કઈક ફ્રૂટ આવી છે કે આવ્યું છે. રાખી એવું જે થવું હોય છે એવું થા બરોબર. હવે એને કઈ કાપવું જ નથી. આ બધું થઈ ગયું ને ઓલા ગુલાબ ની ઓલું કાપવું. આ વેલ છે ને કાપી નાખું. આ હુકાઈ ગઈ છે બારે કોરાણી જોઈ લે નકર પછી કાપી નાખે. જો પણ નમાવી છે ને તો આ ઓલું બીજું કપાઈ ગયું હોય. બધું જો કેવું કોરાણું થઈ લે ગુલાબ કેવું જોતું હોય લઈ જ જાય છે મસ્ત મજાનું ગા આઈથી કાપીને દઈ દેવું. આવો તો લઈ જઈજો. હા કેવું ખીલું આમાં શું કઈ ગઈ છે કાપી નાખું. આ હું આ ખડ ઉગ્યું છે. આ કઈ સ નહી ઝાડવા. હા કઈ ખડ ઉગ્યું છે. હા જો આ કેટલું હોય છે ઓલું. હા પણ બીજું ઝાડવાનું તો ઉપાધિ ન રહી ખોટે ખોટે.
પાણી નથી નાખ્યું ચાડવી કોયલ વેલ જો થઈ છે બાકી કોયલ વેલ એટલે કોયલ વેલ થઈ આવતો કે ક્યાં ગયું હોય છે એ ભાઈ મને નથી બતાવો એમ નો આવે મેં કીધું હવે પી ગઈ હેપી હોલી આ લાઈન મીડિયમ લઈ ઉભા રહ્યા હવે આખા વરાઈ ગયા ગયો હમણાં કે હમણાં આવું મેં કીધું કોણ આવ્યું તું તે તો ડાડા હોય ને લગાવ્યો છોકરા આવી ગયા બોલો આવ્યો જો લગાવી દીધો કા કલર હાલો હેપી હોલી લગાવ્યો આપણે પુરાનો માનો હોલી હે લાય તો દાંતેડું હાલ આપણે હેપી હોલી થઈ ગઈ કા કીધું કોણ આવ્યું બધી ચોખ્ખું કરી સાડે એનો ચોખ્ખા કરવા જ પડે બધા શોખ ના જ વાવેલા છે મારો શોખ એટલો હરખ ઝાડવા વાવવાનો રીત આવી ભૈયા કેમ પણ થઈ ગયા બીજા કોપી હોય એવું કઈ થોડું જઈએ સજા તો થઈ હોત તો આ મસ્ત થઈ ગયા કેમ કમર કેવા મસ્ત છે તો કુટું પડ્યા પછી હા ઓલા થઈ ગયા કા આવું થઈ જાય ચામાં ખડ થયું તેથી મેં ઉપાડ્યું ન ઉપડ્યું મોટી માં નહીં ભરી મૂકી ભાઈ ઓલી બાજુ ગાલે ક્યાં બતાવતા અમાર જો છોકરા આવ્યા હતા રમાડીને વહી ગયા કઈ ના તો ન પડાય એવું રમી લે ઘડીક કલર છોકરા જો ને મને બગાડ નાખી આખી શું કર લેવું લે કઈ આજ નો કેવાય છોકરે છોકરા કે એટલે હું ભરાઈ ગઈ વાર હા જઈ આવે એટલે લગાવી દે કા હા એટલે જ ને ત્રણે હાર આવી રે પછી લે મમ્મી લેવા કાઢ કલર કા હા હવે કર ના રમી લઈ રમવાનું છે એવું કઈ ને રમવાનું છે રંગો નો તહેવાર છે રંગ બધાને લગાડવાનો હા હો તમાર પાસે પરિવાર મન નો સોપડતી હો બહુ કા બુરા નો માનો હોલી હે હેપી ધૂળેટી તે ધૂળેટી જ છે ને એ મન નો એટલો સોપડતી જરી કામ ખાલી અડાય ના જોઈ લ્યો આવું હોય તમે બધા જોઈ જો આંખમાં પડ્યું કાંઈક ધોઈ નાખો કે આંખ ધોઈ નાખો બોલ શું કરી લેવાનું મારે રમતા છે કા જોયું આવું કરો છો અમારું બાય મને જોઈ આજ તો સીલું કે મમ્મી પુડલા બનાવી ખાવા ટાઈલ ખાઈ ઘઉં ના લોટ ના કોણ બનાવે છે આવા બન્યા પુડલા
કોમેન્ટ કરજો તમે કોણ કોણ બનાવીને ખાવ છો. જો મારા આવા બન્યા જોઈજો. કોમેન્ટ કરજો કા કેવા બન્યા ઈ. જો અહીંયા ખાંડ થઈ ગયો, દૂધ વયું ગયું. હા અમે જો અમારે 2 વયસે દૂધ વયું ગયું. એક વયસે ગયું હોય તો ઠીક. હું તો આમાં બનાવવામાં ધ્યાન છું. આવે તમે કેવી રીતે બનાવો કોમેન્ટ કરજો. જો અમે ઘઉંના લોટમાં આવી રીતે બનાવો. ચણાના લોટ ના હોય ને તો સમસ્યા બનાવે કા એકાદ ભાંગણ તૂટન એવું હાલ્યા રાખે. હરખો નો થયો શું હાલો કા બગડે હતા. બગડન સુધરી જાય તો જ આવડે ને આપણને બધી. આ બેનો છે ઘી વાળા ખાય બધું એમાં નાખીને કા. હા ગોળ નખાય ઘી નખાય ઘી નાખો જેને જેવું ભાવતું એવું બનાવતા હોય. આ ગોળ નાખીને બનાવે હોય મીઠા પૂડા. મીઠા પૂડા કે શું તમે કોણ કોણ બનાવો છો આવા પૂંડલા? પૂડા બનાવતા હતા. પૂડા ઘઉંના લોટના પૂડા. મજા આવે ખાવાની. મન ઠીક છે. કાલે તો આપડે કઈ સરપ્રાઈઝ છે કા હા બધા વિડીયો જોઈ જોજે શું સરપ્રાઈઝ છે. તમે વિડીયો જોઈ લેજો તમને ખબર પડી જાય કા શું સરપ્રાઈઝ છે એમાં. કાલે તો સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ. આજ તો તમે કોણ કોણ હોળી ખેલા? અમાર ઘર મેરે રહીમાં. હા ઓલા કઈ નતા આવ્યા તે. હા એ ઘરના જ કેવાય. અમારે નહોતું રમવું ને તો છોકરા આવીને ભરી મીઠે પોર બહુ બગાડ્યા. કીધું વણ તો કઈ નથી બગડવું. કેવું કર છોકરા ના તો ન પડાય. આજે કોઈને ના ન પડાય. કઈ ના થોડી પડાય. બિચારા પ્રેમ ભાવથી આવે ને આપણે કે અડતા નહીં એવું કેવાય ન કેવાય. બધા પ્રેમ ભાવ હોય થાય કોઈ બતાવે નહીં. આવા પૂડા બનાવી કોણ કોણ ખાઈશ કોમેન્ટ કરજો અમને. પૂરા બને એટલે જમી લઈએ કા. હા આપણું જમવાનું છે કા. બે હોય એટલે આવા ખતરા હોય કા. હા કઈક અલગ હજી સાઈસ બનાવવાની છે ને આજ તો ભૂલાઈ જ ગયું. આજ તો જો 2 તો દૂધ આવ્યા જો. આજે અમારે દૂધ વિના અમે એરા હમણાં 2-3 દી એવા થાય છે. આપડે ભાવ તો હાસું દૂધ હરખું બરોબર. તમે કેવી રીતે બનાવો છો? તમે ચણા લોટ નાય બનાવી આ નાય બનાવી રવાના બનાવી કેટલી જાતના પૂરા બનાવી. મજા આવે પણ કા ખાવાની. આમાં ગોળ નાખીને બનાવાય હો ગળ્યા. પેલા તો બહુ બનાવતા બધા. પેલા ના હતા ને ગઈઠિયા એવું જ ખાતા ખોરાક. એ બીજું કઈ ન ખાતા. પીઝા ને એવું ન ખાતા. પીઝા દાબેલી વડાપાઉં એવું બધા ખાતા શીખ્યા. મહેમાન આવતા કે પાઉંભાજી બનાવું પેલા આવું દેતા ખાવા ખાસા ઘીનું. ચાંદ માંથી આવી એટલે અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા